વિશ્વાના રોયલ કિચનને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલો। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સાબુદાણાના વડા બનાવીશું। બહાર નાસ્તા સેન્ટર પર મળે એવા ટેસ્ટી, સોફ્ટ અને ક્રન્ચી સાબુદાણાના વડા બનાવીશું। સાથે સિંગદાણાની ચટણી બનાવીશું। આ વડા ખાવામાં એકદમ ટેસ્ટી અને સોફ્ટ અને ક્રન્ચી બને છે। અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો। સાબુદાણાના વડા એકવાર જરૂરથી બનાવી અને ટ્રાય કરજો। સાબુદાણાના વડા બનાવવા માટે મેં 5 થી 6 કલાક પલાળેલા સાબુદાણા લીધે છે, એક બાઉલ બાફેલા બટેકા લીધેલા છે, 3 થી 4 લીલા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો વાટી અને પેસ્ટ બનાવી હતી તે લીધેલી છે। બીજા પણ મેં 3 નંગ ઝીણા સમારીને મરચાં નાખેલા છે, જે ખાવામાં તળાઈને આવે તો ટેસ્ટી લાગે છે। 1 ચમચી જીરું, 1 વાટકી અધકચરા વાટેલા સિંગદાણા લીધેલા છે તે ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ નાખીશું, 1 લીંબુનો રસ લીધો છે તે ઉમેરી દઈશું। કોથમીર સમારેલી નાખીશું અને સ્ટફિંગ વધારે હતું તો મેં બીજા પણ 2 સમારી અને મરચાં ઉમેરી દીધા છે, કારણ કે સાબુદાણાનો ટેસ્ટ થોડો ફીકો હોય છે તો ટેસ્ટી બને। હવે એને બરાબર મિક્સ કરી લઈશું। મસાલાને સાબુદાણા બટાકા સાથે બરાબર મિક્સ કરી લઈએ અને વડા બનાવવાનું મિશ્રણ તૈયાર છે। આ રીતે બધું બરાબર મિક્સ કરી લેવું। આ રીતે મિશ્રણ લઈ ગોળ ગોળ વડા વાળી લેવા। જરૂર લાગે તો થોડું તેલવાળો હાથ કરી લેવો। આ રીતે બધા વડા તૈયાર કરી લેવા। બધા વડા વળાઈને તૈયાર છે, હવે તેને ગરમ તેલમાં તળી લઈશું। વડાને આ રીતે લાઇટ ગોલ્ડન બ્રાઉનના તળી લેવા। વડા આપણા તળાઈને તૈયાર છે। હવે વડા સાથે ખાવાની ચટણી બનાવી લઈશું। એક મિક્સર જારમાં અમે 1 બાઉલ કોથમીર લીધી છે, તેમાં 2 મોટી ચમચી શેકેલા સિંગદાણા, અડધી ચમચી જીરું, 1 ચમચી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 લીંબુનો રસ ઉમેરી દીધો છે। 3 થી 4 આઈસ ક્યુબ નાખીશું। પછી જરૂર લાગે તો થોડું પાણી પણ ઉમેરવું અને ક્રશ કરી લઈશું। સરસ એકદમ ખાટી મીઠી ચટણી તૈયાર છે, જે સાબુદાણાના વડા સાથે બહુ જ સરસ લાગે છે। ચટણીને વડા સાથે સર્વ કરી દઈશું। જોઈ શકો છો એકદમ સોફ્ટ અને ક્રન્ચી વડા બન્યા છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો।